Good morning, students. Welcome to our Uma Higher Secondary School channel. મિત્રો, આપણે ઈમેલ કેવી રીતે બનાવવો અને ઈમેલ કેટલા પ્રકારના હોય છે એ જોયું. સેમી ઈમેલ, ફોર્મલ અને ઇનફોર્મલ. એમાં કયો ઈમેલ આપણે ક્યારે કોને લખીએ એ વાત પણ જોઈ. આજે આપણે જુદા જુદા પ્રકારના ઈમેલ કેવી રીતે લખી શકાય એ શીખવાના છીએ. અહીંયા કયા કયા પ્રકારના ઈમેલ આપણા માટે જરૂરી છે એ આપણે જોઈએ. બરાબર છે? અને એ ઈમેલ કેવી રીતે લખાય એ પણ આપણે જોઈશું. અહીંયા જુદા જુદા પ્રકારના બધા ઈમેલના નમૂના મેં આપેલા છે. જો અહીંયા પહેલો ફર્સ્ટ ઈમેલ છે ટુ ફ્રેન્ડ. ક્વેશ્ચન આવી રીતે તમને પૂછી શકે, રાઇટ એન ઈમેલ ટુ યોર કઝિન. કઝિન એટલે આપણો પિતરાઈ ભાઈ. બરાબર? અહીંયા કંઈ પણ હોઈ શકે. કઝિન એડવાઇઝિંગ હિમ હાઉ ટુ યુઝ ધ ઇન્ટરનેટ. યુ કેન યુઝ ધ હિન્ટ્સ ગિવન બિલો. એટલે કેટલીક વખત આ હિન્ટ્સ આપેલી હોય અને કેટલીક વખત આ હિન્ટ્સ ન પણ આપેલી હોય. હવે કોને ઈમેલ લખનાર કોણ છે? તો યુ. તમારે ઈમેલ લખવાનો છે તમારા ભાઈ કે બેન. એડવાઇઝ એને સલાહ આપવાની છે હાઉ ટુ યુઝ ધ ઇન્ટરનેટ. આજે ઇન્ટરનેટનો લોકો પુષ્કળ ઉપયોગ કરે છે. બરાબર? હવે પણ એનો કેટલો, કેવી રીતે, એની કઈ મર્યાદાને ધ્યાનમાં રાખીને આપણે વાપરવું જોઈએ એ પણ મિત્રો બહુ મહત્વની વાત છે. આપણી હાથમાં આજે એક એવું સાધન આવી ગયું છે કે જેનો જો આપણે યોગ્ય ઉપયોગ કરીએ તો આપણી સફળતા અને સાથે સાથે આપણી પ્રતિષ્ઠા પણ વધતી જાય અને આપણે આપણા જીવનમાં મળેલા સમયનો યોગ્ય સદુપયોગ કરી શકીએ. અને જો એનો યોગ્ય ઉપયોગ ન કરીએ તો એ આપણો પુષ્કળ સમય વેસ્ટ પણ કરી શકે છે. તો નીચેના પોઈન્ટ્સ છે એ આપણે હિન્ટ્સ તરીકે વાપરી શકાય. કેવું છે? તો જ આપણે આપણા મિત્રને સલાહ આપવાની છે. એનો મતલબ આપણે તો એનું પાલન કરીએ જ છીએ. બરાબર ને? તો પરમિશન ફ્રોમ પેરેન્ટ્સ બિફોર યુઝિંગ ધ ઇન્ટરનેટ. તમારે જ્યારે ઇન્ટરનેટ વાપરવું છે તો પહેલા માતા પિતાની પરમિશન લેવી જોઈએ. આ એને સલાહ આપવા માટેના હિન્ટ્સ, મુદ્દાઓ આપેલા છે. નેવર મીટ પીપલ ઇન ધ રિયલ લાઈફ. બરાબર? જે લોકોની રિયલ લાઈફમાં આપણે ક્યારેય મળ્યા નથી એ લોકો સાથે વાતચીત, કન્વર્ઝેશન, કમ્યુનિકેશન કરવું કે નહીં. મે નોટ બી એઝ ધે ક્લેમ. એ જે લોકોની તમે ક્યારેય મળ્યા નથી એમની સાથે ત્યારે તમે નેટ ઉપર વાતચીત કરો છો એ કદાચ મે નોટ બી એઝ ધે ક્લેમ. એ જેવો દાવો કરે છે એવા ન પણ હોઈ શકે અને હોઈ પણ શકે. આસ્ક પેરેન્ટ્સ બિફોર ફિલિંગ એની ફોર્મ. જુદા જુદા ફોર્મ ભરવાના આવે છે. એ કોઈ પણ ફોર્મ ભરતા હોવ એ પહેલા તમે તમારા પેરેન્ટ્સને પૂછો. નેવર ગીવ આઉટ ક્રેડિટ કાર્ડ ડિટેલ. તમારા મહત્વના જે ડોક્યુમેન્ટ્સ છે કે જેમાં પાસવર્ડ અને મહત્વના નંબર હોય છે એની ડિટેલ તમે ક્યારેય કોઈને આપશો નહીં. ભલે તમને ગમે તેટલી લોભામણી વાત કે મહત્વ કે માહિતી આપે તો પણ. ડોન્ટ ઓપન આ ઈમેલ ફ્રોમ એન અનનોન સોર્સિસ. તમે જાણતા ન હો એવા સોર્સમાંથી ક્યારેય પણ ઈમેલ ઓપન ન કરો. નેવર પોસ્ટ ફોટો ઓનલાઈન. ઘણા લોકો પોતાના વિચિત્ર ભલે એમને સારા લાગતા હોય એવા ફોટા પણ મૂકી દે છે. એ ફોટા પણ મૂકવા ન જોઈએ. કીપ યોર પાસવર્ડ અ સિક્રેટ. તમારો જે પાસવર્ડ છે એ સિક્રેટ હોવો જોઈએ. આ સિવાય પણ તમે ઘણી બધી બાબતો એની એડવાઇસમાં આપી શકો. બરાબર? તો આમાંથી જેટલું જરૂરી મહત્વનું લાગતું હશે એટલું જ આપણે પૂછીશું. ચલો આપણે સ્ટાર્ટ કેવી રીતે કરીએ છીએ? તો ડેટ. બરાબર? તો 3rd માર્ચ. અહીંયા શું લખવાનું હશે મિત્રો? અહીંયા તમારે શું લખવું પડશે? 3rd. આ ભૂલી ન જવાય, આપણે ઉતાવળમાં લખીએ ને આ રહી જાય એટલા માટે મેં લખ્યું નહોતું, તમને યાદ રહે. 3rd માર્ચ 2021 અથવા તો જ્યારે તમે લખતા હોય એ સમય. બરાબર? ઓન ટાઈમ એન્ડ ડેટ. ફ્રોમ તો લખનાર અહીંયા શંકર છે. તમે તમારું નામ અને તમારું સાચું ઈમેલ આઈડી અથવા તો આવી રીતે બનાવેલું ઈમેલ આઈડી લખી શકો. સબ્જેક્ટ શું છે? યુઝિંગ ઇન્ટરનેટ. આ મહત્વની બાબત છે. મને સબ્જેક્ટ પ્રોપરલી લખતા આવડવું જોઈએ. કોને લખો છો? તો તમારો કઝિન છે કિશુ, ક્રિશા અથવા તો એનું
પણ જેને લખો છો એનું ઈમેલ આઈડી તમારે અહીંયા લખવું પડે તો મેલ એને પહોંચી શકે. ક્લિયર? ચલો, ડિયર ક્રિશુ, કઝિન છે એટલે તમે ડિયર વાપરી શકો. પછી આ જે કોમા છે કમ્પલસરી. હવે આપણે કેવી રીતે લખવાનું હતું? તો દરેક પેરેગ્રાફ, દરેક મુદ્દો છે ને આપણે પેરેગ્રાફ વાઇઝ દર્શાવવાના હતા. નવો મુદ્દો આવે તો આપણો પેરેગ્રાફ નવો પાડવાનું છે. સ્વીટ, શોર્ટ અને જરૂરી હોય એટલી જ માહિતી આપણે અંદર લખવાની છે. બરાબર? આઈ હેવ હિયર્ડ અબાઉટ યોર લવ ફોર ઇન્ટરનેટ. હવે આપણે આપણા ભાઈ કે બેન કઝિન છે એને કહીએ છીએ કે ભાઈ તારો ઇન્ટરનેટ માટેનો પ્રેમ છે, કેટલો બધો તને ઉત્સુકતા કે જાણકારી છે એ મેં સાંભળ્યું. I agree that it is very important and useful source of increasing our knowledge. મને એગ્રી, હું એ વાત સાથે સંમત છું કે આ બહુ મહત્વનું છે. યુઝફુલ સોર્સ ઓફ ઇન્ક્રીઝ, ઇન્ક્રીઝ એટલે વધારવું. અવર નોલેજ, આપણું નોલેજ વધારવા માટે, આપણા નોલેજને ઇન્ક્રીઝ કરવા માટે ઇન્ટરનેટ એ આજે બહુ મહત્વનું સોર્સ છે. હાઉએવર, આમ હોવા છતાં આઈ એમ અફ્રેડ, મને બીક છે. કેમ? તો વી ધ સ્ટુડન્ટ્સ ટ્રીટ ઇટ મોસ્ટલી ફોર ફન એન્ડ એન્ટરટેનમેન્ટ. આપણે વિદ્યાર્થીઓ જનરલી એની સાથે કેવું વર્તન કરીએ છીએ? ફોર ફન, આનંદ માટે, અથવા તો એન્ટરટેનમેન્ટ. બરાબર? એન્ટરટેનમેન્ટનો તમને ખબર છે મિત્રો? બરાબર? આપણે મોસ્ટલી એનો કેવી રીતે ઉપયોગ કરીએ છીએ? એન્ટરટેન માટે. નોટ ઓનલી ધીસ, માત્ર આટલું જ નહીં, પણ બીજી શું વાત છે? વી યુઝ ઇટ ફોર ગિવિંગ ઓલ ઇન્ફોર્મેશન અબાઉટ અવર સેલ્સ. જ્યારે આપણને નેટ ઉપર પૂછવામાં આવે ત્યારે આપણે શું કરીએ છીએ? આપણી વી યુઝ ઇટ, આપણે શાના માટેનો ઉપયોગ કરીએ છીએ? ગિવિંગ ઓલ ઇન્ફોર્મેશન અબાઉટ અવર સેલ્ફ. આપણી જાત વિશેની બધી માહિતી પણ આપણે કેટલીક વખત એને આપી દઈએ છીએ. વેન વી ડુ સો, અને જ્યારે આપણે આવું કરીએ છીએ ત્યારે વી આર ઇન્વાઇટિંગ ટ્રબલ, અને આપણે શું કરીએ છીએ? મુશ્કેલીને આમંત્રણ આપીએ છીએ. એટલે આવી ભૂલો આપણાથી થવી જોઈએ. આપણને ખબર હોતી નથી, પણ એક વખત ઇન્ફોર્મેશન લીક થઈ જાય, આપણે મહત્વની માહિતી આપી દીધી, પછી જે મુશ્કેલી આવે છે એને આપણે દૂર કરી શકતા નથી. હવે બીજો પોઈન્ટ આપણે આપીએ છીએ. આઈ વુડ સજેસ્ટ યુ ધેટ ઇટ શુડ બી યુઝડ વેરી કેરફુલી. કાળજીપૂર્વક એને વાપરવું જોઈએ એવું મારું સૂચન છે. મેક ઇટ અ પોઈન્ટ નેવર ટુ બી યુઝ ધ ઇન્ટરનેટ વિધાઉટ ઇન્ફોર્મિંગ યોર પેરેન્ટ્સ અબાઉટ વોટ યુ ઇન્ટેન્ડ ટુ ડુ. એક પોઈન્ટ આપણા મગજમાં, એટલે કે એક વાત આપણા મગજમાં દ્રઢ કરી રાખો કે હું ઇન્ટરનેટનો ઉપયોગ કરીશ, પણ માતા પિતાની ઇન્ફોર્મ કર્યા વગર હું એનો ઉપયોગ કરીશ નહીં, એમને જણાવ્યા વગર હું એ વાપરીશ નહીં. શા માટે? અબાઉટ યુ ઇન્ટેન્શન, તમારો શું કરવાનો ઈરાદો છે અને તમે કયા હેતુથી ઇન્ટરનેટ વાપરો છો એ આપણે કહીશું અને પછી જ લઈશું. સેકન્ડ, ત્રીજી વાત, ઇટ ઇઝ વેરી લાઇકલી ધેટ યુ ડેવલપ સમ સોર્ટ ઓફ intimacy with some people while talking to them on the internet. એવું ગમી શકે એવું અથવા તો કહી શકાય એવું હોય કે યુ ડેવલપ સમ સોર્ટ એટલે પ્રકાર, સમ સોર્ટ ઓફ ઇન્ટિમસી એટલે આત્મીયતા. કેટલીક વખત ઇન્ટરનેટ ઉપર આપણે જ્યારે ચેટિંગ કરતા હોઈએ છીએ ત્યારે જે લોકોને આપણે રૂબરૂ ક્યારેય પણ મળ્યા હોતા નથી એવા લોકો સાથે આપણી આત્મીયતા થઈ જાય છે અને વાતમાં આવી જઈને એ લોકો સાથે આપણે આપણી બધી જ માહિતી શેર કરવા લાગીએ છીએ. બરાબર? ડોન્ટ એક્સેપ્ટ ધેર ઇન્વિટેશન, એ લોકો આપણને જુદા જુદા ઇન્વિટેશન મોકલે છે અને એ લોભાવણા ઇન્વિટેશનથી આપણે લોભાઈ જઈએ છીએ. એટલે કે ડોન્ટ એક્સેપ્ટ, સ્વીકારો, ધેર ઇન્વિટેશન ટુ મીટ યુ ફેસ ટુ ફેસ. આવા લોકોનું ઇન્વિટેશન સ્વીકારીને અથવા તો એમની ઓફરો સ્વીકારીને આપણે એમણે માગી છે ઇન્ફોર્મેશન આપવી પણ ન જોઈએ અને આવા લોકોને ફેસ ટુ ફેસ મળવું પણ ન જોઈએ. બરાબર છે? કોઈ પણ વ્યક્તિનું કેરેક્ટર માત્ર આપણે મોબાઈલ દ્વારા એની સાથે વાતચીત કરવાથી જાણી ન શકીએ. એના માટે એના ઘણા બધા પાસા, એના ઘણા બધા જીવનના જે મહત્વના ઇમ્પોર્ટન્ટ ઘટકો છે એ પણ આપણને ખબર હોવી જોઈએ. પર્સનલ ઇન્ફોર્મેશન, આપણી જે મહત્વની બાબતો છે, વ્યક્તિગત માહિતી છે તે
like your password or your bank account number are not the thing of public use. બરાબર, તમારા બેંકનો એકાઉન્ટ નંબર હોય અથવા તો પાસવર્ડ હોય, are not things of public use, એ જાહેરમાં ક્યારેય વાપરશો નહીં, એ પબ્લિક યુઝ માટે નથી. નેવર ડિસ્ક્લોઝ, ડિસ્ક્લોઝ એટલે ખુલ્લું કરવું, ક્લોઝ એટલે બંધ કરવું અને ડિસ્ક્લોઝ એટલે ખુલ્લું કરવું, એને ક્યારેય પણ ઓપન કરશો નહીં. વિથ રિગાર્ડ્સ યોર સિન્સિયરલી, કોમા, અને અહીંયા તમારું નામ. બરાબર છે મિત્રો? એક મિત્રને આપણે જ્યારે ઈમેલ લખતા હોઈએ ત્યારે કેટલીક ફોર્માલિટી લખવાની જરૂર નથી, કારણ કે આ કેવો છે? ઇનફોર્મલ ઈમેલ છે. ચલો હવે આપણે ઈમેલ કોને લખીએ છીએ? એન ઈમેલ ટુ અ હોટલ મેનેજર ટુ મેક રિઝર્વેશન. હવે મિત્રો તમારે ફરવા જવાનું છે, બરાબર ને? ખુશ થઈ ગયા? અને જ્યાં ફરવા જવાનું છે ત્યાં જે હોટલમાં રોકાવાનું છે એ હોટલના મેનેજરને રિઝર્વેશન માટે ઈમેલ કરવાનું છે. તો શું કહીશું? કેવી રીતે કહીશું? ચલો, ડેટ તમે જ્યારે લખો છો તે પણ યાદ રાખવાનું, મંથ, નેમ ઇન ફૂલ નામ, ફ્રોમ લખનાર વ્યક્તિ, ક્યાં મોકલો છો? એ જે હોટલનો મેનેજર છે આ હોટલના મેનેજરનું ઈમેલ એડ્રેસ છે. સબ્જેક્ટ શું છે? ટુ મેક અ રિઝર્વેશન. બરાબર, આવી રીતે આ એક રિઝર્વેશન છે. આવું કોઈ પણ રિઝર્વેશન જ્યારે આપણે ઈમેલ દ્વારા કરવાનું હોય તો સેમ પેટર્ન આપણે વાપરી શકીએ. બરાબર છે? ડિયર સર કે મેડમ, તમે જે લખો તે લખી શકાય. આઈ એમ રાઇટિંગ ધીસ ટુ રિઝર્વ અ નોન સ્મોકિંગ રૂમ ફોર 3/3/2022. બરાબર, તમે એડવાન્સમાં કરાવો છો, તમારે એની જરૂર પછી છે, પણ આપણે રિઝર્વેશન તો એડવાન્સ કરાવીએ ને. એટલે આઈ એમ રાઇટિંગ ધીસ, હું આ શા માટે લખું છું એનું રીઝન આપણે આપીએ છીએ. ટુ રિઝર્વ અ નોન સ્મોકિંગ રૂમ, ધૂમ્રપાન વગરનો કોઈ પણ જાતની સ્મોકિંગ વગરનો રૂમ હોય એવો નોન સ્મોકિંગ રૂમ આપણે જોઈએ છે. We will be spending 3 nights. We will arrive on March 3rd at 5 o'clock in the morning. આપણે જેટલા વાગે જવાના છીએ, બરાબર, we will ત્યાં કેટલો સમય રોકાવાના છીએ આપણે એ જણાવીએ છીએ. 3 nights. We will arrive on, આવી પહોંચવું, ત્યાં તમે કેટલા વાગે પહોંચવાના છો? March 3rd at 5 o'clock, સવારે 5 વાગ્યાની મોર્નિંગમાં તમે પહોંચવાના છો. Please charge my credit card for the initial deposit required. Include any discounts that my early registration permits. ચલો, પ્લીઝ ચાર્જ. હવે આપણે રિઝર્વેશન કરાવીએ તો એનો ચાર્જ તો હોય જ, તો એ ચાર્જ શામાંથી આપણે આલવાનો કહીએ છીએ? આપણો ક્રેડિટ કાર્ડ છે, એ ક્રેડિટ કાર્ડમાંથી તમે મારો ચાર્જ કાપી શકો. ઇનિશિયલ એટલે શરૂઆતની જે ડિપોઝિટ હોય ને, આમે આપણે રિઝર્વેશન કરાવીએ તો કેટલી જગ્યાએ આપણે ડિપોઝિટ આપવી પડે, તો એ રિક્વાયર્ડ જરૂરી ડિપોઝિટ છે એ મારા ક્રેડિટ કાર્ડમાંથી લેજો. બરાબર, ઇન્ક્લુડ. અને જ્યારે તમે ક્રેડિટ કાર્ડમાંથી મારી ડિપોઝિટ ચાર્જ કરવાના છો એ વખતે એની ડિસ્કાઉન્ટ શા માટે? ધેટ માય અર્લી રજિસ્ટ્રેશન પરમિટ્સ, આપણે એડવાન્સમાં રજિસ્ટ્રેશન કરાવી છે એટલે તમને કેટલુંક ડિસ્કાઉન્ટ મળે. ઘણી વખત આપણે એડવાન્સ બુકિંગ કરાવીએ તો આપણને ડિસ્કાઉન્ટ મળે છે, બરાબર, ઘણી બધી જગ્યાએ આવી સિસ્ટમ હોય છે. એટલે એ રજિસ્ટ્રેશનની જે પરમિશન હોય ડિસ્કાઉન્ટ પણ તમે મને જણાવજો. હવે આપણે અહીંયા કહ્યું કે પ્લીઝ ચાર્જ માય ક્રેડિટ કાર્ડ ફોર ધ ઇનિશિયલ ડિપોઝિટ રિક્વાયર્ડ. આ વાક્ય તમે કોઈ પણ ક્રેડિટ કાર્ડ ચાર્જ કરાવવા માટે વાપરી શકો, એટલે કે તમારા ક્રેડિટ કાર્ડમાંથી તમારે પૈસા કપાવવાના છે ચૂકવવા માટે, તો તમે આ વાક્ય વાપરી શકો. બરાબર, હવે એના માટે બીજું મહત્વનું શું બની જાય? તમે ક્રેડિટ કાર્ડમાંથી કહી દીધું ખરા, પણ એનો નંબર તો એને આપવો પડે ને. એ કઈ રીતે કાપશે? તો અહીંયા એણે પોતાનો ક્રેડિટ કાર્ડનો નંબર દર્શાવે છે. જો આ વાક્ય લખ્યું હોય તો આ લખવું કમ્પલસરી છે. નેમ મોનિકા અને એક્સપાયરેશન ડેટ, બરાબર, છેલ્લે આ ડેટ પણ તમારે લખવી પડે. ઓકે, ખ્યાલ આવી ગયો? હવે છેલ્લે શું લખવાનું છે? I am looking forward to receiving a letter confirming my reservation.
એટલે હું આતુરતાથી રાહ જોઈશ. રિસીવિંગ અ લેટર લખો અથવા તો રિસીવિંગ ઈમેલ લખો. બરાબર, તમને લેટર દ્વારા એ લોકો જણાવશે અથવા તો ઈમેલ દ્વારા જણાવશે કન્ફર્મિંગ માય રિઝર્વેશન, તમારું રિઝર્વેશન કન્ફર્મ થયું છે કે નહીં તે જાણવા માટે. થેન્કિંગ યુ અથવા તો થેન્ક યુ અને મોનિકા. બરાબર, આટલી વાતો આપણે શાના માટે લખવાની છે? જોવા જઈએ તો મિત્રો માહિતી અને વાક્ય બહુ સહેલા છે, પણ આપણને આ મેથડમાં લખતા આવડવું જોઈએ. અને કયા ઈમેલમાં કેટલી માહિતી આપવી જરૂરી છે આટલું આપણે યાદ રાખવાનું છે. બાકી દરેક રિઝર્વેશન માટેનો આ એક ફોર્મેટ છે. આમાં તમારે તમારે ટ્રેનની ટિકિટ બુક કરાવવાની છે તો માત્ર સમય અને તમારું જે ટ્રાન્સપોર્ટેશન છે એના સ્થળ બતાવવાના છે. ચાર્જ માટે તો આ જ પદ્ધતિ, આ પણ એના જ હોઈ શકે. બરાબર છે ને? જે રિઝર્વેશન કરાવવાનું હોય એના રિઝર્વેશન માટેનો આ એક નમૂનાનો ઈમેલ છે. બાકીની વાત તો તમને ખૂબ સરળ રીતે અને સહેલાઈથી લખી શકો. ચલો, હવે ત્રીજો ઈમેલ છે, રાઇટ એન ઈમેલ ટુ ધ સુપરવાઇઝર intimating about your absence, sign as a janitor. ચલો, તમારા સુપરવાઇઝર છે એટલે કે તમે કોઈ કંપનીમાં કામ કરો છો અને એ કંપનીના સુપરવાઇઝર છે એ તમારા ખૂબ આત્મીય છે, એમને અબાઉટ યોર એબ્સન્સ એટલે ગેરહાજરી, સાઇન એઝ જેની ડઝ. બરાબર, તમારે ઈમેલ દ્વારા એ સુપરવાઇઝરને તમારી ગેરહાજરીનું કારણ વન ટાઈપ ઓફ લીવ રિપોર્ટ કહેવાય મિત્રો. બરાબર, રજા માટેનો રિપોર્ટ કહેવાય, એ લખવાનું છે. તો એમાં તમે શું શું લખશો? તો તમારા જે સુપરવાઇઝર છે એમનું નામ છે, કોઈ પણ નામ તમે અહીંયા લખી શકો. જો મિત્રો મેં ફ્રોમ લખ્યું નથી, ફ્રોમ એટલે તમે પોતે, અહીંયા તમારે તમારું લખવાનું છે. જ્યાં જ્યાં ફ્રોમ આવશે એ તમે લખનાર. બરાબર, ટુ કોને લખવાનું છે? તો તમારા જે સુપરવાઇઝર છે એમનું નામ શું છે? જોસેફ, અને આ એમનું ઈમેલ આઈડી છે. બરાબર, હવે સીસી એટલે કે કાર્બન કોપી. તમે જે આ ઈમેલ મોકલ્યો છે એ અહીંયા તમે જેટલા વ્યક્તિના ઈમેલ એડ્રેસ લખો એ બધા લોકો એકબીજાને જાણી શકે, એ એકબીજાને ખબર હોય કે ભાઈ આ ઈમેલ આણે આટલા લોકોને લખ્યું છે. અને જો બીસીસી હોય તો બ્લેક કાર્બન કોપી, એનો મતલબ એ જેનું ઈમેલ એડ્રેસ તમે લખ્યું હોય ને એને જ ખબર હોય, એ સિવાય બીજાને એની જાણ હોતી નથી. આપણે કેટલાક ઈમેલ લખીએ તો પ્રૂફ માટે બીજાને મોકલવા જરૂરી હોય તો આપણે લખી શકીએ છીએ. સબ્જેક્ટ શું છે? એબસન્ટ ફ્રોમ વર્ક, તમે કામમાંથી ગેરહાજર રહેવાના છો એ એમને જણાવવાનું છે. ડિયર સુપરવાઇઝર જોસેફ. બરાબર, અલ્પવિરામ કરવાનું. મેં એટલા માટે ટાઈપ નથી કર્યું કે આ આપણે ભૂલી જઈએ છીએ. I have got down with the flu and will not be coming in on Tuesday, March 2nd, so that I can take rest and recover. I have got, મેં પકડી લીધું છે એવું નહીં. I have got down એટલે હું ઝડપાઈ ગયો છું. ફ્લુ એટલે એક પ્રકારનો તાવ. will not be coming એટલા માટે હું આવી શકીશ નહીં. on Tuesday, બરાબર, 2nd માર્ચ આ દિવસે હું આવી શકું. એકદમ શોર્ટ એન્ડ સ્વીટ, જે કારણ છે સીધું કારણ આપણે એમને જણાવવાનું છે. સો ધેટ, શા માટે આવી નહીં શકો? અહીંયા એનું રીઝન આપ્યું, જેથી કરીને આઈ કેન ટેક રેસ્ટ એન્ડ, હું આરામ લઈ શકું અને જલ્દી રિકવરી લાવી શકું. કેટલું સરસ મજાનું. આ કોઈ પણ રીઝન તમે આ વાક્ય કોઈ પણ લીવમાં બતાવી શકો, આમાં કોઈ ચેન્જ કરવાની જરૂર નથી. તમારે કયા ઈમેલમાં કયા વાક્ય લખવાના છે આટલું મિત્રો યાદ રાખવાનું છે. કોઈ પણ જગ્યાએ લીવ લેવાની હોય, રજા લેવાની હોય તો આપણે આ વાક્ય સીધું આરામથી લખી શકીએ. આઈ હેવ ગોટ ડાઉન વિથ ધ ફ્લુ, અહીંયા કોઈ બીજી બીમારીનું નામ તમે બદલી શકો. એન્ડ વિલ નોટ બી કમિંગ ઇન ઓન, જેટલા દિવસ ન જવાનું હોય એટલા દિવસનો સમયગાળો પણ વધારી શકો. સો ધેટ, જેથી કરીને આઈ કેન ટેક રેસ્ટ એન્ડ રિકવર. ચલો, આઈ હેવ આસ્કડ પેટ્રિસિયા ટુ ચેક ઓન માય ક્લાયન્ટ્સ. હવે તમે નથી જવાના, પણ તમારી એવી જોબ છે કે ત્યાં ક્લાયન્ટ્સ, બરાબર, તમારા ક્લાયન્ટ્સ આવવાના છે
તો એ તમારી સાથે કામ કરનાર જે અન્ય કલીગ્સ છે, અહીંયા જૈન છે, જૈન એ લખનારનું નામ છે, લખનાર વ્યક્તિ છે, એની સાથે કામ કરનાર પેટ્રિસિયા છે. એટલે એણે મેનેજરને, સુપરવાઇઝરને એવું કહ્યું જોસેફને કે પેટ્રિસિયાને મેં કહ્યું છે કે ભાઈ મારા જેટલા ક્લાયન્ટ્સ આવે એમને તું ચેક કરી લેજે, એમને તું મળી લેજે, ટુ એન્શ્યોર ઓલ ઓફ ધેર નીડ્સ, અને એમની જે જરૂરિયાતો હોય એ જરૂરિયાતો પણ તું ખાતરી કરી લેજે, આર મેટ, એ એમની પૂરી પાડવી જોઈએ. એટલે કે તમારી ગેરહાજરીમાં પણ તમારું ઇમ્પોર્ટન્ટ કામ છે એ તો થવું જોઈએ. એન્ડ ટોમ વિલ, અને બીજો એક એમનો મિત્ર છે એમની સાથે કામ કરનાર, વિલ પ્રિપેર ધ રિપોર્ટ ઓફ અવર ફ્રાઈડે મીટિંગ, અને આવતી જે શુક્રવારની મીટિંગ છે એનો રિપોર્ટ પણ ટોમ તૈયાર કરી દેશે. એટલે કે તમે ગેરહાજર છો પણ તમારા આગળના દિવસનું અને પાછળના દિવસનું અને રનિંગ પ્રેઝન્ટ દિવસનું કામ તો ચાલુ રહેશે. એ તમે પ્લાનિંગ કરી દીધું છે. તમે આટલી પ્લાનિંગ સાથે જ્યારે રજા માંગો ત્યારે ક્યારેય સુપરવાઇઝરને ઓબ્જેક્શન હોય નહીં. સુપરવાઇઝરનું કામ અટકવાનું નથી અને તમારું કામ તમારા સહકાર્યકર્તા છે એમણે ઉપાડી લીધું છે. બરાબર, આવું આપણે બતાવવું પડે. અને ખરેખર તો મિત્રો આપણો સંબંધ અને આપણો વ્યવહાર એવો હોવો જોઈએ કે આપણી ગેરહાજરીમાં પણ આપણું કામ થાય. આઈ વિલ ટ્રાય એન્ડ ચેક ધ ઈમેલ, હું ઘરે રહીશ પણ હું પ્રયત્ન કરીશ, ચેક ધ ઈમેલ ઇફ યુ નીડ એનીથિંગ અર્જન્ટ, તમે પાછું ઈમેલ દ્વારા મારી પાસે કંઈ પણ અર્જન્ટ માગશો તો એ તો હું ઘરે બેઠા બેઠા તમને કોઓપરેટ કરીશ. આ આપણે રિસ્પેક્ટથી વાત કરી કહેવાય. અહીંયા આપણે આપણી કાઇન્ડનેસ બતાવી કહેવાય કે હું ઘેર છું, હું રજા ઉપર છું એટલે તમારું કશું જ કામ નહીં કરી શકું, આવી વાત અહીંયા ચાલે નહીં. બરાબર, એટલે આઈ વિલ ટ્રાય એન્ડ ચેક ધ ઈમેલ ઇફ યુ નીડ એનીથિંગ અર્જન્ટ. થેન્ક યુ, અને લખનાર જૈન. કેટલી સહેલી વાત છે મિત્રો રજા લેવા માટેના. કેટલું તમારે યાદ રાખવાનું છે? કશું જ નહીં, પણ યોગ્ય પદ્ધતિથી મને લખતા આવડવું જોઈએ. ચલો, બીજું કયું છે? કોંગ્રેચ્યુલેટ્સ યોર યંગર બ્રધર બાય ઈમેલ એઝ હી હેઝ વન ધ ફર્સ્ટ પ્રાઇઝ ઇન એન ઇન્ટર સ્કૂલ ડિબેટ કોમ્પિટિશન. અહીંયા આપણે શું કરવાનું છે? અભિનંદન આપવાના છે. આવા કોને અભિનંદન? યોર યંગર બ્રધર. ઈમેલ દ્વારા આપણે એને કોંગ્રેચ્યુલેશન કહીએ છીએ. હી હેઝ વન ધ ફર્સ્ટ પ્રાઇઝ, જેણે પ્રથમ ઇનામ લીધું છે ઇન્ટર સ્કૂલ ડિબેટ કોમ્પિટિશન. ડિબેટ કોમ્પિટિશન છે એમની સ્કૂલની, એમાં. બરાબર, એટલે આવું કોઈ પણ કોંગ્રેચ્યુલેશન વાળો ઈમેલ હોય તો એમાં એ બેઠે બેઠા આપણે વાક્ય ઉમેરી શકીએ. ક્યાં શું લખવાનું છે એ જ માત્ર યાદ રાખવાનું છે. બરાબર, ડેટ, ફ્રોમ, ટુ. હવે આ બધી વાત તો તમારી સહેલી થઈ ગઈ. સબ્જેક્ટ શું છે? કોંગ્રેચ્યુલેશન ઓન વિનિંગ ફર્સ્ટ પ્રાઇઝ. હવે તો તમને સબ્જેક્ટ લખતા પણ આવડી જશે. ચલો, ડિયર ક્રિશા. બરાબર છે મિત્રો કે કંઈ ભૂલ લાગે છે? શું ભૂલ છે? યસ, બરાબર ને? ચલો, હાર્ટલી કોંગ્રેચ્યુલેશન. કોઈ પણ વાતનું જ્યારે કોંગ્રેચ્યુલેશન આપતા હોય ત્યારે એને સેલ્યુટેશન એટલે કે એનું ઉદ્બોધન કર્યા પછી તરત આપણે કયું વાક્ય લખીશું? હાર્ટલી કોંગ્રેચ્યુલેશન. I was extremely glad to know that you have won the first prize in the inter-school debate competition. I always knew your ability to speak fluently and effectively. It shows you have further sharpened your skill of arguing. ચલો, I was, આ કોઈ પણ કોંગ્રેચ્યુલેશન માટે આપણે આવા વાક્ય વાપરી શકીએ. આમાં કોઈ તમારે ચેન્જ કરવાની જરૂર નથી. માત્ર શું બદલાશે? જે બદલાશે એની નીચે આપણે અંડરલાઈન કરીશું. આઈ વોઝ એક્સ્ટ્રીમલી ગ્લેડ, મને જબરજસ્ત આનંદ થયો. ટુ નો ધેટ, એ જાણીને કે યુ હેવ વન ધ ફર્સ્ટ પ્રાઇઝ ઇન એન, તને ફર્સ્ટ પ્રાઇઝ મળી છે ઇન્ટર સ્કૂલ ડિબેટ કોમ્પિટિશન. આમાં વિષય બદલાશે, બાકી કોઈમાં પણ કોઈને કોંગ્રેચ્યુલેશન આપવાના હોય તો એનો જે સબ્જેક્ટ હોય આપણે અહીંયા લખીએ છીએ. આઈ ઓલવેઝ ન્યૂ, મને હંમેશા ખબર છે તારી એબિલિટી, તારી ક્ષમતા ઉપર મને વિશ્વાસ છે. સ્પીક ફ્લુઅન્ટલી, તારી બોલવાની જે સ્પીચની ગતિ છે એ પણ ખબર છે અને એની જે ઇફેક્ટિવનેસ છે એ પણ મને ખબર છે. ઇટ શોઝ યુ, અને એ બતાવે છે કે યુ હેવ ફર્ધર, ફર્ધર એટલે વધારે,
આગળ પડતું. તું શું કરે છે? શાર્પન, તીક્ષ્ણ કરવું. યોર સ્કિલ ઓફ આર્ગ્યુઇંગ, દલીલ કરવાની તારી જે સ્કિલ છે એને તું વધારે ને વધારે વધારતો જાય છે. એ આ તારી ફર્સ્ટ પ્રાઇઝ બતાવે છે. થઈ ગઈ એક્ઝેક્ટલી વાત. સેકન્ડ, યુ હેવ ડન પ્રાઇડ ઓફ ઓલ ઓફ અસ ઇન ધ ફેમિલી, આખા આપણા કુટુંબ માટે તે એક ગૌરવ ઊભું કર્યું છે, ગર્વ લેવા જેવું કામ કર્યું છે. આ વાત પણ આપણે લખી શકીએ. આઈ હોપ, હું આશા રાખું છું, અલોંગ વિથ ધ એક્ટિવિટીઝ, અલોંગ વિથ ની સાથે સાથે, આ બધી એક્ટિવિટીઝની સાથે સાથે હું એવી આશા રાખું છું કે યુ વિલ ઇક્વલી પરફોર્મ વેલ ઇન ધ એકેડેમિક એરિયાઝ. બરાબર છે ને મિત્રો? યુ વિલ ઇક્વલી, સમાન રીતે, પરફોર્મ, શું કરીશ? તારી રજૂઆત આપીશ ઇન એકેડેમિક એરિયાઝ. એકેડેમિક એટલે શૈક્ષણિક. આ ઇતર પ્રવૃત્તિ આપણે કહી શકીએ, કો કરિક્યુલર એક્ટિવિટીઝ કહી શકીએ, વધારાની સ્કિલ ડેવલપમેન્ટની વાત કહી શકીએ. પણ એની સાથે સાથે મારું જે શૈક્ષણિક લેવલ છે એ તો તું જાળવીશ જ. આ પણ મને હું આશા રાખું છું. પછી તો લવ લખો અને મિત્રનું નામ. યોર્સ લવિંગલી એવું પણ લખી શકાય. યોર્સ હાર્ટલી એવું પણ લખી શકાય. બરાબર? લવ્સ યંગર બ્રધર એવું પણ લખી શકાય. પણ ઈમેલમાં આપણે વધારાની કોઈ વાત લખતા નથી. જનરલી માત્ર જે શોર્ટકટ, સીધે સીધું એક્યુરેસી વાળું કામ, એક્યુરેસી વાળી મેટર હોય એ જ આપણે દર્શાવીએ છીએ. એટલે આવી રીતે કોઈ પણ કોંગ્રેચ્યુલેશનનો ઈમેલ પૂછાય તો આટલા વાક્ય આપણા માટે કાફી છે અને આપણે ખૂબ સારી રીતે ઈમેલ લખી શકીએ. આમાં એક પણ સેન્ટેન્સ કે એક પણ વર્ડ્સ એવો નથી કે આપણા માટે અનનોન હોય. બરાબર છે મિત્રો? એટલે આ બધા જ પ્રકારના ઈમેલ માત્ર અહીંયા નહીં, જ્યારે રિયલમાં તમારે લખવાના થશે તો પણ તમને કામ લાગશે. ચલો, એઝ અ પ્રેસિડેન્ટ ઓફ સ્પ્રિંગફીલ્ડ રેસિડેન્ટ્સ ક્લબ writes an email to the member inviting them to participate in the cleanliness drive to be launched at the Central Park and surrounding on Sunday at 9 am. Send the email to multiple recipients. તમે શું છો? એક પ્રેસિડેન્ટ છો. આ તમારી એક ક્લબ ચાલે છે, સ્પ્રિંગફીલ્ડ રેસિડેન્ટ્સ ક્લબ. હવે આ ક્લબમાં ઘણા બધા, તમે પ્રેસિડેન્ટ છો અને તમારા હાથ નીચે ઘણા બધા મેમ્બર્સ હોય. એ બધા મેમ્બર્સને આમંત્રણ આપવાનું છે ટુ પાર્ટિસિપેટ, ભાગ લેવા માટે, ઇન ધ ક્લીનલીનેસ ડ્રાઈવ, સ્વચ્છતા ડ્રાઈવ એટલે અભિયાન, એક ચળવળ. તમારા ક્લબના સભ્યને તમારે સ્વચ્છતા અભિયાન જે તમે લોન્ચ કરવા જઈ રહ્યા છો, અને સ્વચ્છતા અભિયાન ક્યાં ચલાવવાનું છે? તો આ સ્થળ છે, ધ સેન્ટ્રલ પાર્ક એન્ડ સરાઉન્ડિંગ. સેન્ટ્રલ પાર્ક અને એની આજુબાજુનું જે વાતાવરણ છે, આજુબાજુનો જે એરિયા છે, એ એરિયામાં સ્વચ્છતા અભિયાન ચળવળ તમે કરવા જઈ રહ્યા છો. અને સ્વચ્છતા અભિયાનમાં તમારા સ્પ્રિંગફીલ્ડ રેસિડેન્ટ્સ ક્લબના મેમ્બર્સ ભાગ લે એના માટે તમારે દરેક મેમ્બરને ઈમેલ લખવાનું છે. લખનાર એક છો, જો અહીંયા આપેલું છે, એટલે આપણે એનો સમય પણ અહીંયા આપી દીધો છે કે આટલા વાગે બધા આવી શકે એવું તમારે ઈમેલમાં જણાવવાનું છે. તો સેન્ડ ધ ઈમેલ ટુ મલ્ટિપલ રેસિપન્ટ્સ. બરાબર? મેળવનાર ઘણા બધા છે, એ બધાને તમારે ઈમેલ મોકલવાનું છે. ચલો મિત્રો, હવે શું કરશો? તો ડેટ તો આવડશે, લખનાર તમે એકલા છો, મોકલનાર અહીંયા એક જ નામ આપ્યું છે. અહીંયા તમે શું કરી શકો? તમે એક ગ્રુપ બનાવ્યું છે અને એ ગ્રુપમાં તમે સેન્ડ કરો છો તો એ ગ્રુપનો જે લીડર છે એને મળશે. બરાબર? પછી અહીંયા જે સીસી છે ને, કાર્બન કોપી, અહીંયા તમે, જો તમને ખબર હોય તો આગળ તમે બીજા મેમ્બર્સના ઈમેલ ખબર હોય તો એ ઈમેલ તમે લખી શકો. અથવા તો તમે આ ક્લબના મેમ્બર્સનું એક ગ્રુપ બનાવ્યું છે, એ ગ્રુપનું ઈમેલ એડ્રેસ અહીંયા લખીને ગ્રુપમાં પણ તમે આ સેન્ડ કરી શકો. બરાબર? હવે બીસીસીમાં નામ કેમ લખ્યું છે? તો આ એવો વ્યક્તિ છે કે એ તમારો હેડ હશે અથવા તો તમારા એરિયાનો ક્લબ મેમ્બર સિવાયનો પ્રતિષ્ઠિત વ્યક્તિ હશે, એને પણ તમે આ લખ્યું છે કે અમે આવું કામ કરવા જઈ રહ્યા છીએ. બરાબર?
એટલે લખો તો પણ ચાલે, ન લખો તો પણ ચાલે, પણ ડેટ, ફ્રોમ, ટુ અને સબ્જેક્ટ આ આપણા માટે મહત્વનું છે. સબ્જેક્ટ શું છે? ક્લીનલીનેસ ડ્રાઈવ, સ્વચ્છતા ચળવળ. ચલો, લેટ મી મેક અ રિક્વેસ્ટ એન્ડ ઇન્વાઇટ ટુ ધ પાર્ટિસિપન્ટ્સ ઇન ધ central part of our colony to take part in the cleanliness drive to be taken up at 9 am on the coming Sunday. અહીંથી જ વાત લીધેલી છે મીટે, આમાંથી કંઈ જુદું નથી. શું છે? લેટ મી મેક રિક્વેસ્ટ, હું તમને બધાને વિનંતી કરું છું. ઇન્વાઇટ ટુ પાર્ટિસિપન્ટ્સ, તમને ભાગ લેવા માટે આમંત્રણ આપું છું. ઇન સેન્ટ્રલ પાર્ટ ઓફ અવર કોલોની, આપણી જે કોલોની છે ને એનું જે મુખ્ય ભાગ છે ત્યાં. ટુ ટેક પાર્ટ ઇન ધ ક્લીનિંગ, એ કોલોની સ્વચ્છતા, એટલે ઘણા દિવસથી આપણી કોલોની સાફ ન કરી, આપણી સોસાયટીનો કોમન પ્લોટ સાફ ન કર્યો હોય તો કોમન પ્લોટ સાફ કરવા માટેનો સમય ટુ બી ટેકન, સવારે કેવું છે? ઓન ધ કમિંગ સન્ડે, આવતા રવિવારે સવારે 9 વાગે આપણે બધા ભેગા મળીને સાફ કરવાના છીએ. શા માટે સાફ કરવાના છો? ટુ ક્લીન ધ પાર્ક એન્ડ સરાઉન્ડિંગ, એટલે તમારી કોલોનીમાં નાનકડો બગીચો છે એ અને બગીચાની આજુબાજુનું સરાઉન્ડિંગ્સ એ આપણે સાફ કરવાના છે. ધ પ્રાઇમ મિનિસ્ટર્સ ઇનિશિયેટિવ ઇઝ બીંગ વાઇડલી અક્લેમ્ડ એન્ડ વી મસ્ટ કન્ટ્રીબ્યુટ ટુવર્ડ્સ ધીસ કેમ્પેન. ઇનિશિયેટિવ, એમને પણ આંતરિક રીતે આમાં સહભાગિતા શરૂઆતમાં બતાવી છે. ધ પ્રાઇમ મિનિસ્ટર હતા જે તમારા એરિયાના, વાઇડલી અક્લેમ્ડ, એમણે પણ ખૂબ વિશાળ રીતે દાવો કર્યો છે કે આવું કામ ઠેર ઠેર થવું જોઈએ. વી મસ્ટ, એટલા માટે આપણે ફાળો આપીશું ટુવર્ડ્સ ધીસ કેમ્પેન, આ જે સ્વચ્છતા અભિયાનની ચળવળ છે એ આપણે આપણી કોલોનીમાં કરીને સ્વચ્છતા અભિયાનની પ્રાઇમ મિનિસ્ટરે કરેલી જે દાવો છે એને આપણે સહકાર આપીશું. રિક્વાયર્ડ બ્રૂમ હેવ ઓલરેડી બીન અરેન્જ્ડ, બરાબર? બ્રૂમ એટલે એક ચળવળ જોશ સાથે શરૂ કરવી, એટલે કે તમારા બધાના સાથ સહકારની અપેક્ષાથી, તમારા બધાનો ઉત્સાહ આમાં આવે તો જ આ આયોજન થઈ શકે, એ ખૂબ જરૂરી છે. લુકિંગ ફોરવર્ડ ટુ યોર પાર્ટિસિપેશન, તમારા પાર્ટિસિપેશનની રાહ જોઈશ, બરાબર? અહીંયા રશ્મિ મલિક લખનાર વ્યક્તિ છે, એનો મતલબ કોણ છે? એ પ્રેસિડેન્ટ, બરાબર? ઉપર આપણને આપેલું છે ને એઝ અ પ્રેસિડેન્ટ, તમે કોણ છો? પ્રેસિડેન્ટ. તો અહીંયા એનું નામ લખ્યું અને નીચે એનો હોદ્દો લખ્યો. ક્લિયર મિત્રો? ઓકે. યુ હેવ જસ્ટ પાસ્ડ આઉટ ફ્રોમ અ સ્કૂલ વિચ ઇઝ નાઉ સેલિબ્રેટિંગ ઇટ્સ એન્યુઅલ ડે. હવે 11-12 સાયન્સ પૂરું થઈ જાય એટલે સ્કૂલમાં એન્યુઅલ ફંક્શન હોય છે. ઓન ધીસ ઓકેઝન, અને આ પ્રસંગે, યુ હેવ બીન ઇન્વાઇટેડ ટુ રિસીવ અ પ્રાઇઝ ફોર સમ પાસ્ટ એક્ટિવિટી, તમે ભૂતકાળમાં કરેલી એક્ટિવિટી છે એનું ઇનામ તમારે મેળવવાનું છે. સેન્ડ એન ઈમેલ ટુ ધ પ્રિન્સિપાલ રિગ્રેટિંગ યોર ઇનએબિલિટી ટુ અટેન્ડ ધ ફંક્શન, એટલે પ્રિન્સિપાલે તમને કોલ કર્યો હશે અથવા તો જણાવ્યું હશે કે ભાઈ નક્કી કરેલા આ દિવસે અમારું ફંક્શન છે તો તમે આવીને તમારું ઇનામ લઈ જજો. પણ તમારે શું કરવાનું છે? સેન્ડ એન ઈમેલ ટુ ધ પ્રિન્સિપાલ રિગ્રેટ, પસ્તાવો, યોર ઇનએબિલિટી, તમે એ એટેન્ડ નથી કરી શકવાના ફંક્શન, એ માટે તમારે પસ્તાવો દર્શાવતો પ્રિન્સિપાલને ઈમેલ લખવાનું છે. દાખલા તરીકે તમે હાલ 11-12 સાયન્સમાં આવી ગયા અને ધોરણ 10 તમે જે સ્કૂલમાંથી પાસ કર્યું ત્યાં ધોરણ 10માં તમે એક સરસ મજાની જોરદાર એક્ટિવિટી કરી હશે જેમાં તમારો નંબર આવ્યો હશે અને એ જ્યારે સ્કૂલ એન્યુઅલ ફંક્શન ઉજવે ત્યારે તમને આમંત્રણ આપે કે ભાઈ આવીને તમારું ઇનામ લઈ જજો, પણ તમે જઈ શકવાના નથી એ લેવા માટે, તો તમે પ્રિન્સિપાલને શું કહેશો? તો આપણે તો શું કરીએ મિત્રો? કોઈ જવું નહીં, તો જે હશે આવશે અને લઈ આવશે, એવું ન ચાલે. તમે નથી જઈ શકવાના તો એ જણાવવું આ પણ એક મોડેસ્ટ ફોર્માલિટી છે અને આ મોડેસ્ટ ફોર્માલિટી આપણે હવે નિભાવવી જ પડશે અને એ ફોર્માલિટી આપણને આવડવી પણ જોઈએ. ચલો હવે આ બધી બાબતો હું તમને નહીં જોઉં, આ તો બહુ સહેલી વાત છે. જો સબ્જેક્ટ શું છે? ઇનએબિલિટી ટુ એટેન્ડ ધ ફંક્શન, તમે ફંક્શન એટેન્ડ નથી કરી શકવાના, એ આપણો સબ્જેક્ટ છે. કાઇન્ડલી એક્સેપ્ટ માય heartfelt thanks for inviting me to receive my prize for the first position. Kindly accept my heartfelt thanks. મારા હૃદયથી હું તમારો આભાર માનું છું, એ આભાર તમે સ્વીકારજો. For inviting me, શાના માટે તમે આભાર માન્યો? કે તમે મને આમંત્રણ આપ્યું ટુ રિસીવ માય ફર્સ્ટ પ્રાઇઝ,
મારું જે પોઝિશન મેં પ્રાપ્ત કરી હતી એ મેળવવા માટે તમે મને આમંત્રણ આપ્યું, એ માટે તમારો ખૂબ ખૂબ આભાર. આઈ હેડ વન ઇન અ સોલો સોંગ કોમ્પિટિશન. બરાબર, સોલો એટલે આપણે સમૂહ ગાન કહીએ છીએ ને, તો એ કોરસ સોંગ આવે. સોલો એટલે એકલા જ્યારે આપણે ગીત ગાતા હોઈએ ને, એ ગીત ગાવાનું હતું. એ સોંગ કોમ્પિટિશનમાં તમારો પ્રથમ નંબર આવે છે. બટ આઈ રિગ્રેટ to say that I will not be able to come to the annual day celebration as I have to appear at an entrance exams in an institute that day. કેવું સરસ રીઝન અને કેટલી સરસ વાત એણે જણાવી છે, શોર્ટ એન્ડ સ્વીટ. આઈ રિગ્રેટ ટુ સે, મને એ કહેતા પસ્તાવો થાય છે, દુઃખ થાય છે કે આઈ વિલ નોટ બી એબલ ટુ કમ ટુ ધ એન્યુઅલ ડે, હું એન્યુઅલ ડે ના દિવસે આવી શકીશ નહીં. એ સેલિબ્રેશન છે. એઝ કારણ કે, તમે બીકોઝ પણ લખી શકો. બીકોઝ આઈ હેવ ટુ અપિયર, હેવ પછી ટુ આવે એનો મતલબ કમ્પલસરી, હાજર થવું. એટ એન એન્ટ્રન્સ એક્ઝામ, એ દિવસે મારી એન્ટ્રન્સ એક્ઝામ છે. ઇન ઇન્સ્ટિટ્યૂટ ધેટ ડે, એ દિવસે મારી ઇન્સ્ટિટ્યૂટમાં મારી પરીક્ષા છે, એટલે પરીક્ષા હોવાથી હું ત્યાં આવી શકીશ નહીં. કોઈ પણ જગ્યાએ આપણે ફંક્શનમાં ગેરહાજર રહેવાના હોય તો એઝ અ સ્ટુડન્ટ્સ તમે આ રીઝન ખૂબ સારી રીતે જણાવી શકો. આઈ શેલ કમ સમ ડે, હું ફરીથી આવીશ. ટુ સીક યોર બ્લેસિંગ એન્ડ કલેક્ટ માય વેલ્યુડ પ્રાઇઝ. ટુ સીક શોધવું, પ્રાપ્ત કરવું, તમારા આશીર્વાદ લેવા માટે આવીશ. સીધું એવું ના લખાય કે હું મારી પ્રાઇઝ લેવા આવીશ. હું આઈ શેલ કમ ઓન સમ ડે, હું બીજા કોઈક દિવસે આવીશ, તમારા આશીર્વાદ પણ લઈ જઈશ. એન્ડ કલેક્ટ માર વેલ્યુએડ પ્રાઇઝ, અને મારું કિંમતી ઇનામ છે એ પણ હું લઈ જઈશ. બરાબર. રિગાર્ડ્સ એટલે કે તમને પ્રણામ, અને લખનાર વ્યક્તિનું નામ. ચલો, એઝ અ સ્ટુડન્ટ રિપ્રેઝેન્ટેટિવ ઓફ યોર ક્લાસ, તમે તમારા ક્લાસના પ્રતિનિધિ છો. બરાબર ને. આપણા દેવાંગ જેવા વિદ્યાર્થીઓ હોય, આદિત્ય જેવા, કે જે જાતે ગ્રુપ બનાવી દે, જાતે બધું મેનેજ કરે, આવા વિદ્યાર્થીઓ રિપ્રેઝેન્ટેટિવ કહેવાય, ક્લાસના પ્રતિનિધિ કહેવાય. રાઇટ એન ઈમેલ ટુ યોર બેચમેટ્સ, તમારા સહસાથીદાર. સજેસ્ટિંગ અ પાર્ટી ફોર ક્લાસ ટીચર પ્રોફેસર સુનિલ હુ ઇઝ રિટાયરિંગ નેક્સ્ટ મંથ, આવતા મહિને રિટાયર થવાના છે. સાઇન એન ઈમેલ એઝ સેમ, આ વાત મિત્રો ખબર પડી તમને? સાઇન એટલે લખો, અથવા ડ્રાફ્ટ, અથવા રાઇટ, આવું કંઈ પણ હોઈ શકે. સિંગ નથી હો, સાઇન છે. સાઇન એન ઈમેલ એઝ સેમ, તમે સામ છો અને સામ તરીકે તમારે ઈમેલ લખવાનું છે. કોને લખવાનું છે? તમારા ક્લાસના મિત્રોને, કે ભાઈ આપણા એક પ્રોફેસર સુનિલ છે, એ આપણા બહુ પ્રિય ટીચર હતા અને રિટાયર્ડ થવાના છે, તો આપણે એમને એક સરપ્રાઈઝ પાર્ટી આપી છે, તો શું કરીશું? એવો ઈમેલ લખવાનો છે. બરાબર. બીજું બધું તો તમને આવડશે. ગ્રીટિંગ ફેલો મેટ્સ, આ શાના માટે છે? હું મેટ્સ એટલે સાથીદાર, મારા બધા સાથીદારને હું આવકારું છું. આઈ એમ હિયર ટુ ઇન્ફોર્મ યુ ઓલ ધેટ અવર ક્લાસ ટીચર સુનિલ ઇઝ ગોઈંગ ટુ રિટાયર ધ નેક્સ્ટ મંથ, આવતા મહિને રિટાયર થવાના છે. ધેરફોર આઈ વોઝ થિંકિંગ ટુ પ્લાન અ સરપ્રાઈઝ પાર્ટી ફોર હિમ, મને એવો વિચાર આવે છે કે આપણે એમને એક સરપ્રાઈઝ પાર્ટી આપીએ. એન્ડ ધ હોસ્ટ અજમાન ફોર ધ સેમ વિલ બી ઓલ ઓફ અસ, એ પણ એ દિવસે આપણી જેમ સરપ્રાઈઝ આપવા માટે હાજર રહેશે. We all are his family and he was an exceptional teacher and guide. We all are his family. આપણે બધા એ સાહેબના ફેમિલીના સભ્ય જેવા છીએ, કારણ કે he was an exceptional, અપવાદરૂપ, બધા કરતા જે જુદા વ્યક્તિ હોય ને એને એક્સેપ્શનલ, એ બધા ટીચરો કરતા અપવાદરૂપ વિશિષ્ટ ટીચર અને ગાઈડ હતા. He was a mentor, સંભાળ રાખનાર. બરાબર. ઘણી વખત હોસ્ટેલ સંભાળનાર હોય ને તો એને પણ મેન્ટર કહેવાય. Who was responsible to groom all the students that he has taught. એમણે જેટલા વિદ્યાર્થીઓને શીખવાડ્યું છે એ બધા વિદ્યાર્થીઓના વિકાસ માટે એ જવાબદાર છે. His helpful attitude, એમનું મદદ કરવાનો જે અભિગમ છે, he always been so magnificent,
ભવ્ય. એ ઓલવેઝ એમની મદદ કરવાનો અભિગમ હતો, એટીટ્યુડ, વલણ હતું, એ ભવ્ય હતું, ખૂબ સરસ હતું. Now it is our duty to recreate beautiful and memorable moments with him. હવે આપણી એક ફરજ બની જાય છે. વિદ્યાર્થી એવું કહે છે કે recreate, આપણી પણ એવી એક ઘટનાનું સર્જન કરવું, સુંદર ઘટનાનું સર્જન કરવું જોઈએ, અને એ પણ કેવી મેમોરેબલ, યાદગાર ક્ષણ આપણે એમની સાથે વિતાવી છે. આઈ વુડ રિક્વેસ્ટ ઓલ ઓફ યુ ટુ જોઈન ધ, હું તમને બધાને રિક્વેસ્ટ કરું છું કે તમે બધા જોઈન થો ફેરવેલ પાર્ટી, વિદાય સમારંભ, એન્ડ કાઇન્ડલી ગીવ યોર વેલ્યુએબલ કન્ટ્રીબ્યુશન, અને તમે તમારા એટલે શિક્ષકને ગિફ્ટ આપવા માટે તમારે જે કન્ટ્રીબ્યુશન આપવું હોય તમે આપી શકો. આઈ હોપ ટુ સી યુ ઓલ ધેર, હું આશા રાખું છું કે તમે બધા ત્યાં હશો. થેન્ક્સ એન્ડ રિગાર્ડ, સેમ. બરાબર. સ્ટુડન્ટ્સ રિપ્રેઝેન્ટેટિવ, અહીંયા મિત્રો એક વાત યાદ રાખવાની, તમારું નામ લખ્યા પછી તમારી જો પોસ્ટ બતાવેલી હોય ને તો એ તમારી પોસ્ટ અહીંયા જણાવવી જરૂરી છે. એટલે આપણે દરેક જણ આપણી પોતાની પોસ્ટ પણ અહીંયા મિત્રો જણાવશું. ક્લિયર મિત્રો? આજે આપણે કેટલા ઈમેલ શીખ્યા? હવે 4 ઈમેલ નમૂનાના બાકી છે. આ હું એટલા માટે તમને આપું છું કે પરીક્ષામાં કોઈ પણ પ્રકારનો ઈમેલ પૂછે, આપણે એક સેમ્પલ ઈમેલ તૈયાર કરેલો હોય તો એમાંથી જુદા જુદા કોઈ પણ પ્રકારના ઈમેલ આપણે આસાનીથી લખી શકીએ, અને ઈમેલના 5 માર્ક્સ ક્યારે પણ આપણા ખોવાવા જોઈએ નહીં. બરાબર. પછી એ ઈમેલ ફેરવેલ પાર્ટીનો હોય, કોંગ્રેચ્યુલેશનનો હોય, સેલિબ્રેશન હોય, એબસન્ટ લીવ હોય, તમે હાજર ન રહી શકવાના હોય એ બાબત જણાવવાની હોય, કોંગ્રેચ્યુલેશન્સ આપવાનું હોય, આપણી પોતાની રજા કોઈ પ્રોજેક્ટ માટે, કોઈ સર માટે અથવા સ્કૂલ માટે લેવાની હોય, બરાબર, અથવા કોઈક જગ્યાએ રિઝર્વેશન કરવાનું હોય તો રિઝર્વેશન માટેના કેટલાક વાક્યો ચોક્કસ છે, આ વાત આપણને ખબર હોવી જોઈએ. અને આ તો ખૂબ મહત્વની બાબત છે, કારણ કે કેટલાક વાલીઓનો આગ્રહ હોય છે કે બેન બાળકો આખો દિવસ મોબાઈલ પકડીને બેસી રહે છે. તમે જો આખો દિવસ મોબાઈલનો યુઝ કરતા હશો તો તમારું નોલેજ અપડેટ થવાનું નથી, પણ મોબાઈલમાં જેટલી સારી સારી બાબતો આવે છે એનું તમારા જીવનમાં ઇમ્પ્લિમેન્ટ એટલે કે અનુસરણ થવું જોઈએ. મોબાઈલ ઘણી બધી બાબતો તમને સારી આપે છે, પણ એ માત્ર સારી વાતો સાંભળવાથી ન ચાલે, પણ એ દરેક સારી વાતોનું શું થવું જોઈએ મિત્રો? આપણા જીવનમાં અનુસરણ થવું જોઈએ. અને મને વિશ્વાસ છે કે આટલું જોયા પછી, ઇન્ટરનેટનો ઉપયોગ કેવી રીતે કરવો એ જોયા પછી તમે એને સારી રીતે વાપરતા થઈ જશો. અને આ બધા જ ઈમેલ તમારે તમારી નોટમાં લખવાના છે. બરાબર. અને પછી ફોટા પાડીને મને મારા ઈમેલ એડ્રેસ પર મોકલવાના છે. ક્લિયર મિત્રો? આપણા સ્કૂલનું ઈમેલ પણ તમને ખબર છે, સ્કૂલના ઈમેલ આઈડી પર મોકલશો તો પણ હું ચેક કરીશ, અને હું એ તમારા ઈમેલ આઈડી પર મોકલેલાનું ધ્યાન પણ રાખીશ. બરાબર. મેં તમને કેટલાક હોમવર્ક માટે પણ ઈમેલ આપેલા હતા, એ ઈમેલ પણ કેટલાકે લખીને મોકલ્યા છે ને કેટલાકે નથી મોકલ્યા. કેટલીક છોકરીઓએ ખૂબ સરસ આપેલું હોમવર્ક છે, જે ઇન્ફોર્મેશન ટ્રાન્સફરમાં ઈમેલના 3 પ્રકાર વિશે લખવાનું કહ્યું હતું, એ પણ લખીને મને 7-8 છોકરીઓએ ખૂબ સરસ રીતે મોકલી છે. બીજા બધા પણ લખી રહ્યા હશો અને તમે મને સેન્ડ કરશો એવી હું આશા રાખું છું.